એ મારી મહાકાળી તારું સપનું પૂરું એ કરશે. મારા ઘરમાં પૈસા નહીં. હપ્તો લાવવાના કે તમારો જળ ભેગા થાવ પાછા તમે. કરણભાઈ કહેતા કેટલા હપ્તા બાકી છે ભાઈ લાલજીનો બાકી છે ને, એક હપ્તો ભર્યો છે. લાલજીના હપ્તામાં લોચા પડ્યા છે ને. આ લાલજી ના ઓહો એટલે એક જ ભર્યો તો 3 ચડ્યા છે. બીજા શું ચોપાના હું એતરામ ચોકડી છું. તમે જોયું તો ખરા? ઓહો ઓહો આગળ જઈવાનો રસ્તો મેં જોયો છે. લોકેશન પેલા હપ્તો હું લેવા આવ્યો તો તાને હોય જ આવ્યો તો ઘેર નીવાના. બરાબર લોકેશન નાખી દો. ઓહો લગે લગી છે કમ્પ્લીટ છે. અમે નક્કી કરે હેતરમાં હોય બાઈક હાલવાનું જ નહીં. સાચી વાત. કરણભાઈ કહી જવું પડશે. બહુ કંટાળા વાળું કોમ છે યાર. ચાલો જવા દે ગામમાં એમાં બાપાને તો કીધું ને કે પેલા હપ્તાવાળા આવે છે એ હપ્તાવાળાને કશું કહેવાનું નહીં, કારણ કે હપ્તો તો પેન્ડિંગમાં આવી ગયો તમે અને જે પૈસા નહીં પાછા હપ્તા ભરવાના. હા એ તો ગમે હપ્તાવાળો ગમે જે આવે કહેવું જ નહીં. કને બાઇક લીધું આમાંનું ખબર. અરે કોમ આવી. અલે છોકરા છોકરા બાબા પૂછશે બંધ કરો બાઈક બંધ કરો. બેરો છે કેમ સાંભળતો નથી તું? હા બોલો શું કામ છે? આ ગામનો છે તું? વાહ ગામનો જ છું. પેલા લાલાજી નું ઘર કઈ બાજુ આવ્યું? ચિયા લાલોજી? લાલાજી પેલા ખેતરમાં રહ્યું છે ને, હમણાં પેલું બુલેટ બાઈક લાયા છે તમારા ગામમાં. હા હપ્તાવાર જ લાગે છે. મારા બાપો કહેતો હતો ને કે હપ્તાવાર આવશે હપ્તો લેવા. હા બોલો શું હતું? લાલાજી નું ચિયા લાલોજી? લાલોજી પેલા બુલેટ બાઈક લાયા છે. એ લાલોજી હું ના ઓળખું. તને નહીં ખબર? એ લાલાજી મને નહીં ખબર. તું આ ગામનો નહીં? આ ગામનો તો લાલોજી અમારા ગામમાં સજ નહીં લાલોજી. અરે એનો હપ્તો બાકી છે સાહેબ. એ હપ્તો તો મને નહીં ખબર. લાલોજી અમારા ગામમાં રહેતા જ નહીં. આ તો બુલેટ લઈ જવાનું છે એવાનું. તો તમે કદી નીકળ્યા હોય? અમાર તો અમે કરણભાઈ ત્યાંથી લાયા છે ને, કરણભાઈ ને મેકલેલા છે મોન કે લાલાજી આ ગામના છે. એ તો મને નહીં ખબર. લાલોજી શીખે છે આ ગામના છે એ તો મને નહીં ખબર. છોકરું તો ના ખબર આગળ ત્યાં આગળ પૂછી લેવું યાર જો. હેડો. હા આવું થાય સાહેબ, હપ્તે બાઈક આલે આવું થાય. સાચી વાત છે. આપણે એક તો કઈ જોયેલું ના હોય ને, કોઈ બતાવતું એ નહીં. કઈ જવું પડે કે હું બાઈક હપ્તે આલવાનું નહીં, કેશ મોટ લેવાનું. હા મને જલ્દી જવા દે દે. ઘેર જઈને મારા બાપાને કહેવું પડે પેલા હપ્તાવાળા લેવા આવ્યા છે હપ્તો લેવા. મને જલ્દી જવા દે ને જઈને મારા બાપાને કહેવું પડે. તમે તો જતો રહ્યો ને બધું પકડ શાપ બધું રાહત વળી ગયું. હું કરવા નતા આવતા? કોમમાંથી ઊંચા આવીએ તો આવીએ કે નરવા પડીએ તો આવીએ કે શેમ હું કરું? આમાં ફોન કરીને તમારે ના પૂછવું પડે કે હું કરતા હું નહીં કરતા હોય? ઘરની ખબર ના લેવી પડે? છોકરો તો આમ મારો બેટો રખડતો હશે, છો કોમ ચોક જો હશે તે અમુક એનું ઉંમર થઈ જાય છે તો એને પહેણાવાનું હે. અમુક કોઈ કેવું નહીં પહેણાવાનું. શેમ હું રખડા તો ખરો તાણ શું કરે? છોકરા બાદે રમવા તો જાય કે ના જાય? મી શું ચડાયો છે? તમે ચડાયો છે. તમે 2 લાખનું બુલેટ લવરાયું છે. મી શું ચડાયો છે? હું તો કહું લેવા ના આવો તો કહું કે અરે લેવા ના આવો વાત સાચી છે, પણ એમાં બુલેટનું લઠ્ઠું છે ગાલવાનું આવે છે. લેવા તો આપવું પડે કે તારે 8 વાર બેહરી ખબર ના પડે? અમે પેલો હપ્તો તો જોમ તેમ કરીને ગોમ વાળો ભર્યો તો. આ બીજો હપ્તો આવી ગયો છે મહિનાનો. શું કરશો? ક્યાં ચોથી લાઈન ભરશો? એની તો વાત છે કે તાણે તાણે માન દીચરો બે ખુસરું પૂસરું કરીને બુલેટ લાવો આ બુલેટ લાયા લ્યો. બાપા તમે ઘરમાં હંતાઈ જાઓ. શેમ હંતાઈ જાઓ? હું છું કોઈ ભૂત આવી જાય? હું છું ના બાપા તમે આમ કરી છે મહિના ખાયા તું તો મારો ધબકારા વધારી દે ખાય. તારા પેલો હું મરી ગયો.
પપ્પા તમે ડોશી છોટો પાણી પલ્લાય આ મગું ધક ધક થવા માંડી છે. બાપા તમે નતું કીધું પેલા હપ્તા વાળા આવે તો હા એ હપ્તા વાળા આયા તો તમે ઘરમાં થઈ જાઓ અલ્યા ગોડા મહિને ખાય ગોડો મને મહિને ખાય તું ઘરમાં થઈ જાઓ મને જન્મ ના ખાજે છોકરો તારે તો પૂરા. ના માં તમે આ ઘરમાં પહેલા હું ડરવા તો આખી જાઉં છું તમે તો ઘરમાં પૂરી ગયા તો મને અમુક બાદ બેહવા દે અમુક હપ્તા વાળા આવ્યા તો હપ્તા વાળાનું કાઢું કે આવું જ નહીં આસું કપૂરું કોઈ બેહવા દે મને બારી શું ઉપડ્યા તો શું ઉપડ્યા અમે અમે મસાલો બીડી લેવા જઈએ છીએ એવું તો ના. તમે આર્યા ગામના છો ઓવે 300 ના જોજો સાહેબ મોય નોમ પેલું નોમ જોજો શું નામ છે? ઉતરો ઉતરો કેવું છે સાહેબ પૈસા મળે છે રે પૈસા નહીં મળતા આપણે લાલાજી નું ઘર કયો આવ્યું લાલાજી ઘર એમને ના આવતા એ હું છે પેલા કેવા મોન શું કોમ હતું એ તમારે તો અમારે લાલાજી કેવું છે કોણ બારી ખબર છે હા એમને પેલા બુલેટ બાઈક આલ્યું છે ખબર છે હા એના હપ્તા એક બે એમને ભર્યા ને એટલે અમે હપ્તો લેવા માટે આયા છીએ હપ્તો 22 થયો તો હપ્તો લેવા આવ્યા છીએ નકર હપ્તો ના લે તો બુલેટ ખેંચી જવાનું છે 22 એટલે એથી કુદી નો આવ્યો કોઈથી કુદી નહીં આવ્યો હપ્તો ભર્યા નહીં 3 હપ્તા ભર્યા નહીં કૂદવાનું- 22 થયો છે કૂદવાનું નહીં બારી તમને એમાં કોણ ખબર ના ખબર પડે ના પડે હપ્તો ધારો કે 30 તારીખ ભરવાનો હોય ને ઓહો 30 તારીખે એ લોકોએ ના ભર્યો ને એટલે બાઉન્સ થયો અમારી પાસે 3 હપ્તા નહીં ભર્યા એટલે 22 બાઉન્સ કહેવાય કહેવાય ઓહો ના ખબર તમને એવી ખબર ના પડે કે એટલે તમને બાઉન્સ માં કુદા બુદા ના હપ્તો પડે ના એ તો ખાલી તારીખ ચૂકી ગયા હોય મેં કીધું કે એથી કુદી નો આવ્યો તો ઓયથી કુદી નહીં જતો રે પૈસા ના સરસી વણ પૈસા વધારે ભરવા પડશે હપ્તાના કૂદા ના, એક તમે- હપ્તો 500 વધારે ભરવા પડશે ત્યાં મને કોઈ કમિશન મળશે આમ બાપુ તો ઘર તો બતાવો ખાલી ઘર બતાવો કે તમને શું વાંધો તમને ઘર બતાયા મો બીડીઓ ના ચાલો બીડીઓ ના ભારી બીડીઓ ના આલો તો હાલ જ ઘર વસાઈએ એવું નહીં બા હા પૈસા અમે લાયા નહીં કારણ કે અમે મજૂરિયા માણસ છીએ હપ્તો હાલ ને આજે અમે આગળ છીએ આગળ આવીને પૈસા આલજો ઘર તો હું બતાવું તમને હપ્તો લઈને આવીએ ને હા. એ હપ્તો હાલ તો પછી હાલ તમે હાલતા જઈએ વિડીયો આજે કશો તો નહીં બરાબર નહીં બતાવો હા નહીં બતાવો નહીં બતાવ ભાડી મોનો કે અમે તમને પૈસા આલી દેવું એવું નહીં તમારે આગળ. વિડીયો ના પૈસા આલશો અમે આઈએ. હપ્તો લઈને આવીએ એટલે હપ્તો લઈને આવીએ લાલજી પાસેથી તમારે હાલ પૈસા વિડીયો ના પછી લંગ બતાવી દઈએ આ તો ઓફળા તા ને હા પેલું ઘર દેખાય ને એ લાલભાઈ નું જ છે એ હમ્મુ દેખાય રે ઓવા એ રે લાલભાઈ નું ઘર છે એ બુલેટ લાયા છે રે જ ને ઓવા એ રે જ ઈવન છોકરો રીહોણો તો એના માટે લાયા જાય રહ્યા બીજે જોઈ ના મોકલો પાછા આ નામ એક જ લે યાર અમારે તો મને જુઠ્ઠું બોલી નું લેવાનું છે કયો ઓવાના કા બીજા મારે શું લેવાનું કે હું કોણ આવ્યું છે ભાડી એક હારું કામ કરજો અમે ગોમના જ તમારે મારું પર વિશ્વાસ નહીં આવતો તૈતાર બીજા તને છોકરો છો ના ના વિશ્વાસ ભાડી વિશ્વાસ વાસા મને. મને. પણ એમ કે સાચું બતાવજો એક છોકરું આવ્યું તું ને હા. તે તો છોકરું કે મને ખબર ખબર જ જ નહીં. નહીં એ રેસ ઘર છે તારે તારું. એને છોકરું તો એવું કહેતું હતું કે અમારા ગામમાં લાલજી કઈ કોઈ રહેતું જ નહીં એવું કહેતા હતા એ મોરી જુઠ્ઠું બોલ્યું હોય એટલે રે હેતમ રૂ છે ઈકણ હેતમ એવું છે ઓ હારું તો એ ગલ્લા જો તો ઓવા ગલ્લા જે તમે આવો એ તાણી કણ અમે આવીએ છીએ પેલા રોડ ઉપર હો હા, એ તો હા. તમને પૈસા આલતા જઈએ છીએ લેલો હરજી ફટલાઈન ટાઈમ થઈ ગયો છે ગોબડો અમે જોજો કેટલું ખરાબ થઈ ગયું છે કેટલે પૈસા આલો કોઈ બતાવવા વાળું તૈયાર નહીં બોલો કોઈ ઘર બતાવતું નહીં આ લાલજી નું આપણે ત્યાંથી હારા સાચી વાત છે આ છે ગોબડો મેં હવે બધા ચાલાક થઈ ગયા ચાલાક થઈ ગયા છે લેડો આ તો ફરફટ લેલો આઈ ગયા લાલજી ઘર આવી ગયું એ સાહેબ આ વો આ પેલું છોકરું નતું હોઈ રહ્યું એ નતું આપણે પૂછ્યું હા એ છોકરું છે હાલ જૂઠું બોલ્યું હું મને એવું જ લાગે અલે એ છોકરા ઉઠાડો ઉઠાડો ઊંઘી ગયું છે એ આયા શું છે આ લાલજી નું ઘર નહીં આ તો અમારું ઘર છે તમારું છે તે લાલાજી નું ઘર નહીં ઓવા તાન તું કહેતો તો કે લાલજી કોઈ નહીં ને જુઠ્ઠું કેમ બોલતો તો એ તો લાલાજી તો ખાસા છે મને ખબર કે આ લાલાજી નું કામ છે આ પડેલું બુલેટ બુલેટ વાળા અમે આ બુલેટ તમે લાયા તમે બુલેટ નું તો પૂછ્યું તું કે આ બુલેટ છે કે નહીં જુઠ્ઠું જેમ બોલ્યો જુઠ્ઠું જેમ બોલ્યો તમારામાં તો કોઈક બીજા લીધું આ બોલે આમ બીજું કોણ લીધું હોય તમારા ગામમાં લાલાજી ને જૂઠું એવું કહેતો ગમાલ ગમાલ લાલોજી કોઈ સજ નહીં આ રીતના જુઠ્ઠું બોલો છો આ ચાર ચાર હપ્તા સડી ગયા છે ડબલ પેનલ્ટી લગાવશું અમે હપ્તો ના ભરવો પડે એટલે આ રીતના નાહો છો આ તાર હુરા તને થઈને બુલેટ લેવા તાણ એ હપ્તાનું મને નહીં કે મારા બાપાને કહેવાનું એ તો એના બાપુ યાર, બોલાય મારા લાલાજી બાપુ તો બોલાય જો તો એક જ માં
ઓહો એ તું એકલો જ છે ઘેર હા હું એકલો ગયા છું તાર મમ્મી નહીં મારા મમ્મીએ નહીં મારા મમ્મીએ હિતમ ચાલ લેવા જઈ દો તો એ કેટલા વાગે આવશે એ તો કોઈ નક્કી નહીં સીધા વાગે આવે છે એ મને ખબર નહીં એવું છે ઓહો સારું તો સાહેબ એક કામ કરો તાન હા આપણે બે જઈએ પેલો હપ્તો લઈ આવી પેલા પેલો હપ્તો લઈ આવીએ ને એવું હોય તો રાત્રે આવશું બરાબર રાત્રે ચો ટાઈમ છે રાત્રે આવવાનો મોડા પાછા આવીએ તો રહીને હાર તો વાંધો નહીં તમે હેડો મારા ગાતી લેજો. મારી વાત સાંભળો હા હોય કણા અરે છોકરું ખરા ને પહેલા આપણને જૂઠું બોલ્યું બરોબર એના પપ્પા એટલામાં શોખ જ એટલે આપણે જવું નહીં ખાલી બાઈક તો આગળ મેકી અને પાછા હંતાઈ જઈએ હોય જાય શું કીધું એવું જ લાગે છે આ છોકરું આપણને બકાવે છે ઓવો એટલે હેડો તઈ મારા આ ગાતી ગામડાનો છોકરો આવો જ હોય પાછો બહુ ચાલાક છોકરો હશે લે હેડો લે હેડો. લેજો, આ બાઈક લઈ લેજો લે હેડો હારું તાર પપ્પા આવું તો કહેજે જે પાછો હપ્તા વાળા આયા હો હા હતા હપ્તો ને પણ બુલેટ બુલેટ જતું રહ્યા હોવા પાછા ચાલો બસ લઈ. આટલા થઈ જઈએ આટલા જઈને દેખાય ના હોપડી રહેજો હો આ બોલો બાપા પેલા બે નખો દે જાગ ના જા ઈવન તો મીઠા ઉલ્લુ બનાવીને કાઢી મેલ્યા ઉલ્લુ બનાયા દે હા ઉલ્લુ બનાવ્યા હા કમર ખોલ હા બેટા લોહી પી જા હપ્તો કરી લોહી પી જા જો કંટાળો આવી ગયો મને તને કંટાળો આવે છે એનાથી તેને ઘણો કંટાળો તો મને આવે છે મહિના હાલો હું જવા દો હું જા હા જાજ કરે છે ને ના એ! તમે જતા નતા હાલ જતા રે તારી રીતના બકાવો છો બકાવતા શીખ્યા છો મામા તો જતા અરે એ રહ્યા. લાલજી હા. આ રીતના તમે ઘરમાં હંતાઈ જાવ એટલે હપ્તા છોડી દેશું અમે પોલીસ કેસ તો અમે હલવાઈ દો તો એની ત્રણ જાણવા હમણાં હાલ ખબર નહીં પડતી તમને હલવાઈ અમે જેલ ભેગા થઈ તો હમણાં હાલ બાપા અંતરવાળા થઈ ગયા તે મોટા બાપા હું કરું બાઈક હતું તાને તો કહેતો તો કે લે જોજે ના માન્યું અશ્કરે મને ડબામ ગાલ્યો તાને ગાલ્યો મને તો માને કીધું તું એ તમે બીજી મારા પૈસા લાવવા હપ્તો કઈ લાવો, પૈસા હપ્તો. આપો ભાઈ અમારે 4 હપ્તા સડી ચાર જાય ચાર પૈસા હપ્તા પાસ કરો. સડી ગયા છે ચાર ચાર હપ્તા સડી ગયા છે ડોશી વાત કહું કોક કરવું પડશે ને કે બે જણા જીવ લે મારો જીવ કોમ કરો હા માતા લાવી દો જતા રહી ગયા હા ભાઈ માતા લાવી પછી જતા રહ્યો જતા રહી ગયા હાર તણ અલે હું ફાઇનાન્સ માંથી માતા આવી લ્યા શું કરવા આવી? શું કહેવાય કે અહીં બે જણા ધ્યાન નહીં પકવા દઉં લ્યા છે મારા ઘરમાં પૈસા નહીં હપ્તા વાળી માતા આવી. હપ્તો લાવો ને કે તમારો જેલ ભેગા થાઓ પાછા તમે ફાઇનાન્સ માંથી માતા આવી તો તું સાથે હપ્તા વાળા આવે લ્યા આ તો હો ભાઈ અમારે હવે મારા માતા આવે છે. હપ્તા વાળી હોય. અમે કોઈ માતાથી બીવાતા નહીં નહીં હવે. અલ્યા માતા તો હું ખબર કાઢવા આવી તો હપ્તા વાળાની તો હે હવે તો હે તમારા ભાઈ, તમે જતા અમારે જે માતા આવી ને પૈસા આલો. પૈસા માતા નહીં આવે કે ગમે તે આવે પૈસા લીધા વગર અમારે જવાનું નહીં માતા આવે તો મોટો માધેવ ઉપરથી ઉતારો ઉડતું ચકલું પાડી દે ઉડતું ચકલું ચકલું નહીં પાડવું પેલા આ ચકલી જ પાડો આ ચકલી જ પાડો ચકલી ને બધી ઉપાધિ કરી છે આવું અમને બધું કરતા આવડે છે. છોકરા હાલશું ઇનામ બુલેટ પર ફરવાનો બહુ અવાજ થઈ જાય પૈસા નો જો માતા છે તમે હપ્તો લાવો માતા આવે છે કે જને આવે છે કોઈ ખબર પડતી તમે હપ્તો લાવો તો હાલ ભાઈ ભરાયો નહીં પણ તમારે ક્યાં નહીં પહોંચવા દો બે જવાનું અમારે તો અમારે નહીં પકડાયો, વાંધો નહીં. અમે તમને અહીંથી ઉઠાઈ લેવું. પેલા અમારો હપ્તો આલી દો. આવતો નહીં જન બંધ જન નહીં આવતો તને શું આવે એવું નહીં આવું બધું અમને આવડે છે. નાટક છોડી દે પૈસા ખર્ચી નહીં પૈસા નહીં અમે હપ્તો હાલશું બે દાડા છીએ, તમે જતા હાલ ના 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 ઓહો. અમારે પૈસા લીધા વગર અમે છોડી જઈએ નહીં, છોડી નહીં. પૈસા તો મને કરવા પડશે. બે માંથી એક સોડું લઈ લે
બાપા રાગી જુનો ને કે તમે જતા અરે રહો. જતો રહ્યો તો જતો રહ્યો પણ હપ્તા વાળો જાય એટલે ગલું થઈ ગયું બાપા કદી જાય નહીં. હપ્તો જાય, માતા કદી જાય એવી નહીં. હપ્તો લાવો તમે ખાલી, હપ્તો લાવો. અરે તને કોઈ આવતું નહીં જાનબાન મને તો બાપા કશું આવતું નહીં. ડોશી તને મને કોઈ આવતું નહીં કોઈક લાય તમે આ બધું નાટક બંધ કરો પૈસા આલો પૈસા પણ. ના કરો. પૈસા તો હાલ છોકરા પર એંડા વેસી તાવડી આવશી નહીં પણ ઓય જતા પેટમાં મનાળો બોલે ને હવારો ને તમારે માતાવાની પડી છે. અલે તારા પેટમાં મંડળો બોલે છે મને માતા હું નહીં જવાય, હું કોણ બોલે જોકું તને? આ બધું બંધ કરો તમે. આય, 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 આય. ડોશી ને કોઈક આવે તો હાલ અરે આ મારી ડોશી આ ધૂળતી થઈ જાય અલે સુના લાવે છે કોઈ અલે ભાઈ જતો રે ડોશી ભાઈ વધારે એક્ટિંગ કરે ને તું મારી છે મારું કોણ થાય મારે તો જતા રહ્યા. જતા રહ્યા ડોશી જબરજસ્ત કરી હતી હો ભાઈ બે હપ્તા વાળા જતા રહ્યા